સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ટુ વ્હીલર મોટરસાયકલ ચોરી કરનાર રીઢા ગુનેગારને 2 મોટરસાયકલ સાથે પકડી પાડી 2 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ તારીખ 28/4/2025ના રોજ ઉધના વિસ્તારમાં આવેલ ઉધના રોડ નંબર 4 એરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની સામેની પાર્કિંગમાં પાર્ક કરી મૂકી રાખેલ હીરો કંપનીની સિલ્વર કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જે મોટરસાયકલ કોઈ ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી વડે લોક કરી ચોરી કરી ગયેલ તેમજ ઉધના 3 રસ્તા પાસે સત્કાર હોટલની સામેની પાર્કિંગમાં પાર્ક કરેલ હીરો કંપનીની બ્લેક કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ ડુપ્લિકેટ ચાવી વડે લોક કરીને મોટરસાયકલ ચોરી થઈ ગયેલ જે બંને મોટરસાયકલની ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેથી ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈની સૂચના અને માર્ગદર્શનથી ઉધના પોલીસ સ્ટેશનના માણસો આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપી લક્ષ્મણભાઈ છન્નુભાઈ લોહાર રહેવાસી બિલ્ડિંગ નંબર સી આકાર રેસિડેન્સી શાંતિનગર પાછળ લિંબાયતવાળાને પકડીને ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપીના સુરત શહેરના કુલ 12 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં ઉધના પોલીસે આરોપીને બંને મોટરસાયકલ સાથે પકડીને 2 ગુનાઓ ડિટેક્ટ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.